હેલો ફ્રેન્ડ્સ, કોર્પોરેટ અકાઉન્ટ્સમાં આપણે વોલેન્ટરી લિક્વિડેશન ઓફ કંપની ભણી રહ્યા હતા. તો તેમાં આપણે આગળ વધીએ. પ્રેક્ટિકલ ઇલ્યુસ્ટ્રેશન છે તે જોઈએ. પેજ નંબર 407 પર આપણને ફર્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન છે તે આપેલું છે. હિતાક્ષી લિમિટેડ went into voluntary liquidation on 13 September 2002. Assets excluding those assets mortgage with fully secure creditor realize rupees 3,50,000. મોર્ગેજ સિવાયની આપણી કંપનીની જેટલી પણ અસેટ હતી એ બધી અસેટના રિયલાઇઝ થયા છે 3,50,000. એની ઓરિજિનલ વેલ્યુ જે હોય તે પણ આપણને અત્યારે તેના મળ્યા છે કેટલા? 350. ફોલોઈંગ વોઝ ધ પોઝિશન: share capital 1000 equity share of rupees 100 each, fully paid 1 lakh, fully secure creditor 35,000. હવે તેમાં આપણે કીધું છે કે મોર્ગેજ અસેટ રિયલાઇઝ 40,000, ફુલ્લી સિક્યોર ક્રેડિટર 35,000 ના હતા, તેની સામે આપણે અસેટ મોર્ગેજમાં મૂકી દી 40,000 ની, બરાબર. તો 35 ની સામે જો 40,000 આપણને મળતા હોય તો આ ક્રેડિટર ફુલ્લી સિક્યોર કહી શકાય, બરાબર. હવે ફુલ્લી સિક્યોર અને પાર્ટલી સિક્યોર એટલે શું? તો ક્રેડિટરને આપણે જેટલે પેમેન્ટ કરવાનું હોય એની સામે જે તે આપણે અસેટ મૂકીએ, જો તે અસેટના રિયલાઇઝ જે રૂપિયા થાય તે ક્રેડિટરનું પેમેન્ટ કરવાના હોય એના કરતા વધુ થાય, અહીંયા 35,000 કરતા વધુ અસેટના રિયલાઇઝ થાય છે 40,000, તો તે ક્રેડિટરને ફુલ્લી સિક્યોર કહેવાય. અહીંયા તો આપણને ડાયરેક્ટલી ક્વેશ્ચનમાં કીધું છે ફુલ્લી સિક્યોર. ઘણીવાર ડાયરેક્ટલી આપણને ખાલી એમ જ કીધું હોય કે ક્રેડિટર અને એની સામે આપણે અસેટ છે એની વેલ્યુ આપેલી હોય, તો આપણે ડિસાઈડ કરવું પડે કે આ ક્રેડિટર છે તે ફુલ્લી સિક્યોર છે કે પછી પાર્ટલી સિક્યોર. અહીંયા 35 ની સામે 40,000 રૂપીસ છે તે આવે છે, તો પૂરેપૂરા કવર થઈ શકે એમ છે 35,000, તો આ ક્રેડિટર કેવા બનશે? ફુલ્લી સિક્યોર. જો 35 ની સામે કોઈ એવી અસેટ હોત કે જેના આપણને માની લો કે 30,000 રિયલાઇઝ થાત, તો પૂરેપૂરા રિયલાઇઝ થતા નથી. જોઈએ છે કેટલા આપણે ક્રેડિટરને પેમેન્ટ કરવાના છે 35, અને જો તેની સામે અસેટ 30 ની જ હોય તો આ ક્રેડિટરને પાર્ટલી સિક્યોર ક્રેડિટર કહેવાય, ફુલ્લી સિક્યોર નહીં. એ આપણે આગળ ડિટેલમાં સમાવતા જશે એમ જોતા જશું. પણ અહીંયા 35 ની સામે 40 ની અસેટ મૂકેલી છે તો પૂરેપૂરા 35 આપણે તેને પેમેન્ટ કરી શકીએ એમ છીએ, તો તેને કહેશું આપણે ફુલ્લી સિક્યોર ક્રેડિટર. એની સામે 40,000 અને આ જે 350 મળ્યા છે એ આના સિવાયના મળ્યા છે. આ 40 સિવાયના આપણને કીધું છે એક્સક્લુડિંગ, બરાબર, એક્સક્લુડિંગ ધોઝ અસેટ મોર્ગેજ વિથ ફુલી સિક્યોર ક્રેડિટર, એટલે આ અસેટ સિવાયના 35 રિયલાઇઝ થયા છે. ઓકે, આગળ વધીએ. પ્રેફરન્શિયલ ક્રેડિટર 6,000, અનસિક્યોર ક્રેડિટર બુકમાં આપણને એની વેલ્યુ આપેલી છે 1,40,100, પણ બુકમાં જે પ્રમાણે આન્સર આપેલો છે તે પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે આની વેલ્યુ 1,40,000 પૂરા લેવા પડે, 100 નહીં, બરાબર. એટલે અત્યારે આપણે અનસિક્યોર ક્રેડિટની વેલ્યુ કેટલી લેશું? 1,40,000, 1,40,100 નહીં, બરાબર, ડાયરેક્ટલી 140. ઓકે, નેક્સ્ટ 12% ડિબેન્ચર હેવિંગ ફ્લોટિંગ ચાર્જ 2,50,000. 1 monthનું અહીંયા ઓન 1 month ઇન્ટરેસ્ટ છે. 1 month accrued interest on debenture September 2001 2,500. liquidation expense 5,000 અને liquidation remuneration 7,500. preferential creditor include rupees 5,000 due to workers. આ એટલો આપણને ક્વેશ્ચન આપેલો છે. આના ઉપરથી આપણે થિયરી અગાઉ જોઈતી પેલા લેક્ચરમાં, આગળના લેક્ચરમાં, તો એ પ્રમાણે આપણે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું તે જોઈએ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ અફેર બનાવીએ. લેફ્ટ હેન્ડ સાઈડ રિસિપ્ટ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ પેમેન્ટ. સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે રિસિપ્ટ સાઈડ આપણે આપણી અસેટના જેટલા પણ રૂપિયા મળ્યા હોય આ સિવાય કેશ બેંક જે કંઈ પણ હોય તો એ બધું આપણે લખશું. આ સમમાં આપણને કેશ બેંક કંઈ આપેલું નથી, તો આપણને શું આપેલું છે? ફર્સ્ટ ઓફ ઓલ મોર્ગેજ અસેટના રિયલાઇઝ સિક્યોર ક્રેડિટરની સામે
આપણે જે મોર્ગેજ અસેટ મૂકેલી હતી તે, તો મોર્ગેજ અસેટના આપણે કેટલા મળે છે 40,000. હવે અસેટની વેલ્યુ ગમે તે હોય, એની ઓરિજિનલ વેલ્યુ 50,000 હોય, 30,000 હોય, પણ તેના રિયલાઇઝ કેટલા થાય છે, તો જે વેલ્યુ રિયલાઇઝ થતી હોય એ વેલ્યુ આપણે અહીંયા લખશું રિસિપ્ટ સાઇડ. બની શકે કે તેની જે ઓરિજિનલ કિંમત હોય તેના કરતા ઓછા કે વધુ રૂપિયા પણ મળી શકે. માર્કેટમાં તમે વેચવા જાઓ, કારણ કે આપણે કંપની ક્લોઝ કરીએ છીએ, હવે કોઈ પણ અસેટની, કોઈ પણ મશીનરીની આપણને કંઈ જરૂર નથી, તો માર્કેટમાં આપણે તે સેલ કરવા જઈએ તો એની ઓરિજિનલ વેલ્યુ કરતા તેની રિયલાઇઝ વેલ્યુમાં ફેરફાર હોઈ શકે. તો આપણે ધ્યાનમાં લેશું રિયલાઇઝ વેલ્યુ, આ ખાસ ધ્યાન રાખશું. ઓકે, સરસ. ધેન આગળ ટુ અધર અસેટ રિયલાઇઝ. શરૂઆતમાં આપણને કીધું હતું કે મોર્ગેજ અસેટ સિવાયના કંપનીની બીજી અસેટ હતી તે બધીના રિયલાઇઝ કેટલા થયા છે 350. બરાબર, તો ટુ અધર અસેટ 3,50,000. હવે ટોટલ આપણી પાસે છે કેટલા 40,000 પ્લસ 3,50,000, ટોટલ 3,90,000 રૂપીસ આપણી પાસે છે. તો હવે આ 3,90,000 રૂપીસનું પેમેન્ટ છે તે આપણે કઈ રીતે કરશું, તો તે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા, જે સિક્વન્સ આપણને કીધું હતો તે સિક્વન્સ વાઇઝ જ આપણે જાશું. જોઈએ ફરી એકવાર આ સિક્વન્સ છે તે જોઈ લઈએ. સૌથી પહેલા આપણે પેમેન્ટ કરશું ફુલ્લી સિક્યોર ક્રેડિટરને, અને એની સાથે ડ્યુ ટુ વર્કર. વર્કરના કંઈ ડ્યુઝ આપણે બાકી હોય તો એ લાસ્ટ લેક્ચરમાં ડ્યુ ટુ વર્કર બાય મિસ્ટેક આપણે બાકી રહી ગયું હતું. ફુલ્લી સિક્યોર ક્રેડિટરની સાથે વર્કર્સના કંઈ ડ્યુઝ એને ચૂકવવાના બાકી હોય તો એનું પેમેન્ટ કરશું ફર્સ્ટ ઓફ ઓલ. ધેન સેકન્ડ શું પેડ કરશું લિક્વિડેશન એક્સપેન્સ એન્ડ લિક્વિડેટર્સ રેમ્યુનરેશન. લિક્વિડેટરનું એક્સપેન્સ કે રેમ્યુનરેશન જે કંઈ પણ થતું હોય તે કેલ્ક્યુલેશન કરીને આપણે આપશું. હવે આ લિક્વિડેટરનું રેમ્યુનરેશન છે તે એક કેલ્ક્યુલેશનનો પોઈન્ટ છે, એનું આપણે વર્કિંગ નોટ છે, જે પ્રમાણે આપણને ક્વેશ્ચનમાં કીધું હોય તો એ પ્રમાણેનું કેલ્ક્યુલેશન કરવું પડે. આ સમમાં ડાયરેક્ટલી આપણને લિક્વિડેટરનું રેમ્યુનરેશન છે એ આપેલું છે. આગળના સમમાં જે પ્રમાણે આપણે કહેશે તો એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરશું. ઓકે, નેક્સ્ટ થર્ડ પેમેન્ટ આપણે કરશું ક્રેડિટર્સ એન્ડ ડિબેન્ચર હોલ્ડર હેવિંગ અ ફ્લોટિંગ ચાર્જ. ઓકે, હવે આ ડિબેન્ચર હોલ્ડરનો જે પોઈન્ટ છે તે થોડોક ડિબેટેબલ મેટર છે. ઘણા બધા ઓથર છે એ એવું માને છે કે ડિબેન્ચર હોલ્ડરને પ્રેફરન્શિયલ ક્રેડિટરના પેમેન્ટ કર્યા પછી ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ કરવું જોઈએ, અને અમુક ઓથર એવું કહે છે કે પેલા ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ કરવાનું, ધેન આફ્ટર પ્રેફરન્શિયલ ક્રેડિટર્સને. પણ આપણને જે પ્રમાણે બુકમાં બધું આપેલું છે તો એ પ્રમાણે આપણે ફર્સ્ટ પેલા ડિબેન્ચર હોલ્ડરને જ પેમેન્ટ કરશું અને ધેન આફ્ટર પ્રેફરન્શિયલ ક્રેડિટરને. તેની વર્કિંગ નોટ પણ આપણને આપેલી છે તે આપણે જોઈ જશું. આપણી બુકમાં પેજ નંબર 388 પર આ નોટ આપણને આપેલી છે, ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન ફોર સ્ટુડન્ટ. આપણે હમણાં જે વાત કરી કે પેલા કોને આપવું, ડિબેન્ચર હોલ્ડરને આપવું કે પછી પ્રેફરન્શિયલ ક્રેડિટરને આપવું, તો તેની નોટ છે તે આપણને પેજ નંબર 388 પર આપેલી છે. અલગ અલગ ઓથર છે એ અલગ અલગ માને છે, પણ આપણે આપણો આ બુકમાં જે સિક્વન્સ આપેલો છે તે પ્રમાણે જ કરશું. એટલે સૌથી પહેલા આપણે આપશું જે સિક્વન્સ છે તે પ્રમાણે ડિબેન્ચર હોલ્ડરને અને ક્રેડિટરને આપશું, અને એના પછી આપણે પ્રેફરન્શિયલ ક્રેડિટરને આપશું. પેજ નંબર 388 પર આ નોટ આપેલી છે આપણી બુકમાં, એકવાર રીડ કરી જાજો. ઓકે, તો ડિબેન્ચર હોલ્ડરને આપ્યા પછી આપણે આપશું પ્રેફરન્શિયલ ક્રેડિટર્સને. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ડિટેલમાં આપણે લાસ્ટ લેક્ચરમાં તે ભણ્યા હતા, બરાબર. ધેન પ્રેફરન્શિયલ ક્રેડિટર પછી અનસિક્યોર ક્રેડિટરને આપશું, એના પછી પ્રેફરન્સ શેર કેપિટલ એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપશું, અને છેલ્લે લાસ્ટમાં જો આપણી પાસે કંઈ વધ્યું હશે તો આપણે આપશું ઇક્વિટી શેર હોલ્ડરને. ઇક્વિટી શેર કેપિટલ આપણે એનું પેમેન્ટ કરશું. ઓકે, તો આ આપણો સિક્વન્સ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયો તો ફરી એકવાર રિવાઇઝ કરી ગયા. તો હવે ફરી પાછા આપણા પ્રેક્ટિકલ સમ ઉપર આવીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આપણી પાસે જે 3,90,000 રૂપીસ છે તેનું આપણને જે સ્ટેપ આપેલા છે તે સિક્વન્સ વાઇઝ પેમેન્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું આપશું તો કે સિક્યોર ક્રેડિટરને આપશું, બરાબર. તો બાય સિક્યોર ક્રેડિટર આપણને ક્વેશ્ચનમાં આપેલા છે 35,000. હવે ફ્રેન્ડ્સ અહીંયા એક પોઈન્ટ છે એ જોઈ જઈએ.
અગાઉના લેક્ચરમાં પણ આપણે આ જોયું હતું કે જો સિક્યોર જે ફૂલી સિક્યોર ક્રેડિટર છે એ પોતે પોતાની રીતે અસેટ વેચે, બરાબર. અહીંયા 35,000 ના ક્રેડિટર છે, તેની સામે આપણે 40,000 ની અસેટ છે એ મોર્ગેજ મૂકી હતી. હવે જો તે ક્રેડિટર પોતે પોતાની રીતના અસેટ વેચે તો એને ચૂકવવાના છે આપણે 35,000, બરાબર. અસેટ છે એના રિયલાઇઝ થાય છે 40,000, તો એક્સ્ટ્રા 5,000 તે લિક્વિડેટરને આપશે, રિટર્ન આપશે, બરાબર. તો આપણા રિસીપ્ટ એન્ડ પેમેન્ટ સાઈડ છે એમાં આપણે ખાલી 5,000 એક્સ્ટ્રા અને મોર્ગેજ અસેટના જે એક્સ્ટ્રા સરપ્લસ જે વધે છે એની જ એન્ટ્રી થાય. આ એન્ટ્રી ન આવે. ક્યારે ન આવે? જ્યારે ફુલ્લી સિક્યોર ક્રેડિટર પોતે પોતાની રીતે જે અસેટ મૂકી હોય એ સેલ કરી અને બાકીની જે સરપ્લસ એક્સ્ટ્રા રૂપિયા છે તે લિક્વિડેટરને આપે, તો આ એન્ટ્રી ન આવે. 35,000 ની ન આવે અને અહીંયા સરપ્લસ 35,000 ક્રેડિટર પોતાના રાખી અને બાકીના એક્સ્ટ્રા 5,000 છે એ લિક્વિડેટરને આપે, તો તે એન્ટ્રી અહીંયા ખાલી 5,000 ની જ આવે. પણ અહીંયા એવું નથી અને મોટાભાગના સમમાં આપણે બધી પ્રોસેસ લિક્વિડેટર જ કરતો હશે તો મોર્ગેજ અસેટ છે એના પૂરેપૂરા રૂપિયા આપણે રિસિપ્શન લખ્યા, એમાંથી સિક્યોર ક્રેડિટરને આપણે પેડ કરવાના છે 35,000, બરાબર. જો બધી પ્રોસેસ લિક્વિડેટર જ કરતો હોય તો આના કંઈ પાર્ટ પાડવાની જરૂર નથી. એટલે ટોટલ આપણી પાસે છે 390, એમાંથી આપણે ફુલી સિક્યોર ક્રેડિટરને આપ્યા 35,000. પછી લાસ્ટમાં આપણને કીધેલું હતું કે પ્રેફરન્શિયલ ક્રેડિટર ઇન્ક્લુડ ₹5,000 ડ્યુ ટુ વર્કર. ટોટલ જે પ્રેફરન્શિયલ ક્રેડિટર છે એ આપણને 6,000 છે એ આપેલા હતા, એમાંથી 5,000 કયા છે તો કે ડ્યુ ટુ વર્કર. તો આપણે આપણા સિક્વન્સમાં જોયું તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલું પેમેન્ટ કોને કરશું? સિક્યોર ક્રેડિટરને અને ડ્યુઝ ટુ વર્કર. તો સિક્યોર ક્રેડિટરને આપણે પેમેન્ટ કર્યું 35,000, ધેન ડ્યુ ટુ વર્કર્સ 5,000, બરાબર. સેકન્ડ સ્ટેપ આપણે પેલું સ્ટેપ પૂરું કર્યું, સિક્યોર ક્રેડિટર એન્ડ ડ્યુઝ ટુ વર્કર એનું પેમેન્ટ કર્યું. સેકન્ડ સ્ટેપ શું કરશું? લિક્વિડેટર્સ રેમ્યુનરેશન એન્ડ લિક્વિડેશન એક્સપેન્સ, બરાબર. તો લિક્વિડેશન એક્સપેન્સ આપણને આપેલો છે 5,000, તો એનું પેમેન્ટ કરશું. ધેન આફ્ટર લિક્વિડેટર રેમ્યુનરેશન, અહીંયા ડાયરેક્ટલી આપણને 7,500 આપેલો છે. આગળના સમમાં આપણને બીજું ક્વેશ્ચનમાં અલગથી કીધું હોય તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું રહે, બરાબર. આનું કેલ્ક્યુલેશન આપણે કરશું, પણ અહીંયા આપણને ડાયરેક્ટલી સમમાં ક્વેશ્ચનમાં જ આપ કીધેલું છે કે 7,500, તો ડાયરેક્ટલી લઈ લઈએ. આ સેકન્ડ સ્ટેપ આપણું પૂરું થયું. ધેન નેક્સ્ટ અધર ક્રેડિટર્સ કાંઈ હોય તો એ અથવા તો ડિબેન્ચર હોલ્ડર એને આપણે આપશું. તો ડિબેન્ચર આપણને આપેલા છે 2,50,000 ના અને તેનું 1 મંથનું ઇન્ટરેસ્ટ છે એ પણ બાકી છે 2,500. તો ટોટલ ડિબેન્ચર હોલ્ડરને આપી દેશું 2,50,000 પ્લસ 2,500, ટોટલ 2,52,500 ડિબેન્ચર હોલ્ડરને આપશું, બરાબર. નેક્સ્ટ બાય પ્રેફરન્શિયલ ક્રેડિટર. તો પ્રેફરન્શિયલ ક્રેડિટર ક્વેશ્ચનમાં આપણને આપેલા છે 6,000, પણ છેલ્લે લાસ્ટમાં આપણને કીધું કે આ 6,000 માંથી 5,000 તો કયા છે? ડ્યુ ટુ વર્કર. તો 6,000 માઇનસ 5,000 વૈધા કેટલા? 1,000 પ્રેફરન્શિયલ ક્રેડિટરના, બરાબર. પ્રેફરન્શિયલ ક્રેડિટરની અમાઉન્ટમાં ડ્યુ ટુ વર્કર અને પ્રેફરન્શિયલ ક્રેડિટર બે ઇન્ક્લુડ થઈ ગયા હતા. તો 5,000 વર્કર્સને આપી દીધા, તો હવે પ્રેફરન્શિયલ ક્રેડિટરના કેટલા વૈધા હોય? 1,000. ઓકે, તો અહીંયા સુધી આપણે કર્યું. હવે ફ્રેન્ડ્સ આપણી પાસે ટોટલ હતા કેટલા? 390, બરાબર. આપણી પાસે 3,90,000 રૂપીસ છે તે હતા. હવે તમે જ્યારે પેમેન્ટ કરો, બરાબર, તો જેટલા આપણને સિક્વન્સમાં કીધું છે છેલ્લે ઇક્વિટી શેર કેપિટલ સુધી, તો કઈ દર વખતે આપણી પાસે એટલી કેપિટલ એટલી અમાઉન્ટ નહીં હોય કે આપણે બધાને ઇક્વિટી શેર કેપિટલ હોલ્ડર સુધીને આપણે એ રૂપિયા આપી શકીએ. તો આપણે જ્યારે અહીંયા પેમેન્ટ કરતા જઈએ ત્યારે આ બધાનો ટોટલ કરતો જવાનો. 35,000 પ્લસ 5,000 પ્લસ 5,000 પ્લસ 7,500 પ્લસ 2,52,500 પ્લસ 1,000. હવે આ જે આપણે પેમેન્ટ કરીએ તે આના કરતા વધવું જોઈએ નહીં. ટોટલ આપણને 3,90,000 આપણી પાસે રૂપીસ છે, એમાંથી આ બધાનું તમે ટોટલ કરો તો અહીંયા સુધીનો ટોટલ કરશો 1,000 સુધીનો, બરાબર. તો આ ટોટલ આપણો કેટલો આવે છે? ઓકે, તો અહીંયા સુધીનો ટોટલ આવે છે 3,06,000.
આપણી પાસે છે ટોટલ 3,90,000, તો અહીંયા સુધીનું પેમેન્ટ આપણે પૂરેપૂરું પ્રેફરન્શિયલ ક્રેડિટર સુધીનું પેમેન્ટ આપણે પૂરેપૂરું કરી શકીએ એમ છીએ. તેન નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે બાય અનસિક્યોર ક્રેડિટર. હવે આપણને ક્વેશ્ચનમાં અનસિક્યોર ક્રેડિટરને ટોટલ આપણે પેડ કરવાના છે 1,40,000. બરાબર, ટોટલ આપણે અનસિક્યોર ક્રેડિટરને 1,40,000 પેડ કરવાના છે. પણ આ 3,90,000 માંથી અત્યાર સુધીનું પેમેન્ટ એટલે કે 3,06,000 છે તે આપણે માઇનસ કરીએ તો આપણી પાસે હવે અવેલેબલ બેલેન્સ છે 84,000 જ. બાકીના પૈસા આપણી પાસે હવે નથી. જો આપણી પાસે હોત એક્સ્ટ્રા બેલેન્સ હોત તો આપણે અનસિક્યોર ક્રેડિટરને પણ આપત અને ત્યાંથી આગળના જે સ્ટેપ છે ત્યાં પણ જાત. પણ આપણી પાસે હવે રૂપિયા નથી. અહીંયા સુધીનો ટોટલ આપણે 3,06,000 આપી દો, પછી બેલેન્સિંગ ફિગર આપણી પાસે રહ્યા છે 84,000. તો અનસિક્યોર ક્રેડિટરને પૂરેપૂરા પૈસા મળશે નહીં. એને મળશે કેટલા? 84,000. એટલે કે 1 રૂપિયાની સામે તેને 60 પૈસા જ મળશે. ટોટલ 1,40,000 ના 60% એટલે કે 84,000 જ અનસિક્યોર ક્રેડિટરને મળશે. બાકીના પૈસા તેને મળશે નહીં. અને આગળના હજી આપણે જે કંઈ પણ દેવાના બાકી હોય તો એ પૈસા પણ આપણી પાસે હવે નથી. તો અહીંયા આ સમ છે એ પૂરો થઈ જાય. બરાબર, બાકીના પૈસા આપણી પાસે છે નહીં તો એ દેવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતો આપણો ફર્સ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન. શું કરવાનું સ્ટેટમેન્ટ ઓફ અફેરમાં? ફર્સ્ટ ઓફ ઓલ રિસિપ્ટ સાઇડ અસેટના જેટલા રિયલાઇઝ થાય તે બધા આપણે લખશું 40,000 પ્લસ 350. આ સિવાય જે કંઈ પણ જો ક્વેશ્ચનમાં આપેલું હોય તો બધું લખશું. આપણી પાસે કેટલા રૂપિયા અવેલેબલ છે તે આ સમમાં 390 અવેલેબલ છે. તેમાંથી સ્ટેપ બાય સ્ટેપ આપણે જે સિક્વન્સ જોયો તો પેમેન્ટનો તે પ્રમાણે પેમેન્ટ કરતું જવાનું. સિક્યોર ક્રેડિટર, ડ્યુ ટુ વર્કર, લિક્વિડેશન એક્સપેન્શન રેમ્યુનરેશન, ડિબેન્ચર હોલ્ડર, પ્રેફરન્શિયલ ક્રેડિટર, અનસિક્યોર ક્રેડિટર. આની આગળ જો આપણી પાસે રૂપિયા હોત તો આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને પણ આપત અને ઇક્વિટી શેર હોલ્ડરને પણ આપત. બરાબર, 390 માંથી આ બધું તમે આપતા જાઓ. બરાબર, તો અહીંયા સુધીના એટલે કે પ્રેફરન્શિયલ ક્રેડિટર સુધીના આપણે પૂરેપૂરું પેમેન્ટ આ સમમાં કરી શકીએ એમ છીએ. અનસિક્યોર ક્રેડિટરને આપણે ફૂલ્લી પેમેન્ટ કરવા માટે આપણી પાસે પૈસા નથી. બરાબર, આપણે કેપેબલ નથી. તો તેને આપણે પાર્શિયલ પેમેન્ટ જ કરશું. 1,40,000 માંથી આને મળશે ખાલી 84,000 જ. બરાબર, તો બાકીનો છે તે અનસિક્યોર ક્રેડિટરને લોસ જશે. અને આ સમમાં આપણને ઇક્વિટી કેપિટલ પણ આપેલી છે તો ઇક્વિટી શેર હોલ્ડરને પણ કઈ રૂપિયા મળશે નહીં. જો હોત તો આપણે આપત, પણ આ સમ અહીંયા સ્ટોપ થઈ જાય છે અનસિક્યોર ક્રેડિટર સુધી. જો આપણી પાસે હોત તો આપણે એને આગળ વધારે પ્રેફરન્સ શેર કેપિટલ હોત તો એને આપત, ઇક્વિટી શેર કેપિટલ હોત તો એને આપત. પણ અહીંયા આપણી પાસે જે ટોટલ 390 છે તેનું પેમેન્ટ અહીંયા પૂરું થઈ જાય છે. બરાબર, તો આ એકદમ આ શોર્ટ એન્ડ સિમ્પલ ક્વેશ્ચન હતો. ડાયરેક્ટલી આપણને બધા ફિગર છે એ આપેલા હતા. આમાં કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન છે એ આપણે કરવું પડ્યું નથી. બરાબર, ડાયરેક્ટલી મોર્ગેજ અસેટના 40,000, અધર અસેટના 350 આપેલા છે. સિક્યોર ક્રેડિટરના, ડ્યુ ટુ વર્કરના, લિક્વિડેશન એક્સપેન્સ, લિક્વિડેટર રેમ્યુનરેશન, ડિબેન્ચરના બધા પ્રેફરન્શિયલ ક્રેડિટર, અનસિક્યોર ક્રેડિટર એ બધું આપણે ડાયરેક્ટલી આપેલું છે. તો એકદમ સિમ્પલ સમ છે. આ પ્રમાણેનો સમ નોર્મલી આપણે પૂછાશે નહીં. બરાબર, જે કેલ્ક્યુલેશન એક આ લિક્વિડેટરનું રેમ્યુનરેશનનું કેલ્ક્યુલેશન છે એ કરવું પડે એ ટાઈપના સમ. અને હજી આપણે આગળ ભણશું કે ઇક્વિટી શેર કેપિટલ અથવા તો પ્રેફરન્સ શેર કેપિટલને અમુક પાર્શિયલ પેમેન્ટ આપણે જે કંઈ પણ કરીએ એની પેઇડ અપ વેલ્યુ એ આપણે આગળના સમમાં બધામાં જોશું. આ આપણું એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ ક્વેશ્ચન હતો. તમને બેઝિકલી આઈડિયા આવે કે આખો ક્વેશ્ચનનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું છે. રિસિપ્ટ સાઇડ ધેન ટોટલમાંથી આ બધું સિક્વન્સ પ્રમાણે પેમેન્ટ કરતું જવાનું. ઓકે, ન સમજાણું હોય તો ફરી પાછું એકવાર રિવાઇઝ કરી જાજો. અને બીજી કંઈ પણ ક્વેરી હોય તો તમે પર્સનલમાં કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.